કેવી. હા બોલ, હું વાત કેવીશ? સાંભળો પછી જોયા રાખજો નકર જટી લઈ હું મોબાઈલ. હા બાપા બોલ ને. હું એમ કહું છું કટાણે શ્રાદ્ધ હાલે હે ને બધાને હરાદ હાલે હે ને તો આપણે હે ને ભલે ને રાજી ખુશીથી છોકરાઓને જમાડવા હે કટાણે બધાને શ્રાદ્ધ હાલતા હોય હવના પિતૃને નાખતા હોય હરાદ તો હું તમને એમ કહું કે હાલો ને આપણે છે ને નાના નાના છોકરાઓને બટુક ભોજન કરાવીએ હે શું કેવું તમારું? બોલો ને હું જોવસ માર હામ. વાહ, વિચાર એમ આવ્યો તને જબરજસ્ત. સાચી વાત છે તારી. થેન્ક યુ. તો છે ને હું શું કહું આપણી સોસાયટીના આજુબાજુની સોસાયટીના બધાને જેટલાને આવું એટલા બધા નાના નાના ટબુડિયા છોકરાઓને જમાડીએ ગુંદી ગાંઠિયા ચણા ને એવું હાલો ને. હા ઈ બરાબર, પણ જમવાનું ક્યાં રાખશું? એમ જગ્યા ઓલું મંદિર છે આપણે પડખે ન્યા રાખવું છે? મેદાન મોટું છે અસલ. આ ઈ મેદાનમાં આવશે તો હું કહું તમને આપણી શેરીમાં ઓલા બબલુભાઈ રહે છે ઈ ઉમે જાહેરાત કરે છે હે તો 50 રૂપિયા દઈને જાહેરાત કરાવી લેવી સોસાયટીમાં ફરતે ફરતે કઈ આવે એની રીતે એટલે આપણે જાવું નહીં એમ. હા આપણે જાવું નહીં, કહી દે ને એને. મમ્મીજીને પૂછ લો ઈ ના પાડશે તો કે ન જમાડવા છોકરાઓને. હું પૂછવું છે મમ્મીજીને? મમ્મીજી અટાણ હરાજ ચાલુ છે ને તો મને એમ થયું કે હાલો ને આપણે સોસાયટીના આજુબાજુના છોકરાઓને રાજી ખુશીથી જમાડીએ ગુંદી ગાંઠિયા હે. હા હા, એ તો સારું કામ કહેવાય, પુણ્યનું કામ કહેવાય. આ તો બસ ઈ જ મારે તમને પૂછવું તો હું કવર તમે ના પાડશો તો એમાં થોડી ના પડાય. છોકરા તો બાળા રાજા છે, એ તો ભગવાનનું રૂપ કહેવાય, એને તો જમાડાય એ તો સારું કહેવાય, પુણ્યનું કામ કહેવાય. હા ઓમે તાર હારા અહીંયા છે. હા એટલે જ ને પપ્પા એ આવ્યા છે ને આપણે પછી બે ત્રણ ફેમિલી આપણા જે ભરતું હોય સંબંધી બધાને કહી લઈએ જમવાનું વાહાથી આપણે જમી લેવાના અગાઉ છોકરાઓને જમાડી દેવાનું બરાબર ને. આજે આપણા આડાવડા ઘર કેતા હોય એને કહી દેવું. વાહ સોનલ વિચાર એમ આવ્યો તને જ ખેરે. થેન્ક યુ. બધી જ્ઞાતિના છોકરાઓને જમાડવા છે હો, એવો જ્ઞાતિનો ભેદભાવ તો રાખવાનો જ નહીં. હા તારી વાત સાચી છે. તમને કહું તમારા પાસે બબલુભાઈ નંબર હોય ફોન કરીને કહી દયો ને. હા છે મારા પાસે, હું હમણાં કરી દઉં હાલ. હા ને તમે છે ને માર્કેટમાં જઈને ઓલી પેપર ડીશું ને એવું બધું લેતા હો જાઓ ગુંદીના ઓર્ડર દઈ આવો ગાંઠિયાના. એ હા હાલ હું દઈ આવું ઓર્ડર ને આ તાર વસ્તુ બધી લેતો આવું. પેલા ફોન કરી લ્યો ભૂલી જાઓ ભૂલકણાઓ. હા લેને મારી માં. કોઈ સંગીતે સગાઈ જમણવાર કે પ્રસંગ જાહેરાત માટે મળો બબલુભાઈ. તમને કહો આવું કોણ બોલે? કોઈ બોલતું નથી. બબલુ એવી કોલ ટ્યુન રાખી છે જાહેરાત કરવા હાટુ. મરે બબલુભાઈ પણ એન્ટિક છે હો. હાલો બબલુ સ્પીકિંગ. સંજયભાઈ બોલું. હા બોલો ને સંજયભાઈ. એ તારું એક કામ હતું, જાહેરાત કરાવી છે અમારે. હા બોલો બોલો. એ અમાર રાજી ખુશીથી છોકરા જમાડવા છે બરાબર, તો તારે આપણી શેરીમાં બાજુબાજુની સોસાયટીમાં બધે કહી દેવાનું છે કે છોકરાઓને એવા અમૂલ મંદિર છે ને આપણું ત્યાં ગ્રાઉન્ડમાં બધે પૂગી જાય જમવા કાલ સવારે. હા કાંઈ વાંધો નહીં. ને બધી જ્ઞાતિના બાળકો હો, એવું કઈ નહીં કે આ જ્ઞાતિ બધી જ્ઞાતિના બાળકોને જમાડવાનું છે. હા સંજયભાઈ સમજી ગયો. શેરીએ કહી દેજે મારો ભાઈ. હાલ હું તને હેઠે મળું ને એટલે તારા જાહેરાતના પૈસા દઈ દઉં હો. એ હા કાંઈ વાંધો નહીં. નામ કોનું દઉં? આપણી શેરીના સોનકી ભાભી પ્રમુખ ઈ જમાડે એમ કહું કે? હા ઓ બબલુભાઈ હું કઈ પ્રમુખ નથી લે. તમારા ભાઈનું નામ દેજો ને. હા હાલ તું જાહેરાત કરી આવી પછી મને રિંગ કરી દેજે અને બાજુના મંદિરમાં હો, ઈ ભૂલતો નહીં કાલ સવારે. હા ના ભૂલું. બાકી પ્રમુખ તો તમારી બાજુમાં જ બેઠા છે, ઈ ના ભૂલે કોઈ દી. હા ઓ બબલુભાઈ જાયા હોય તો મને પ્રમુખ જ કહેતા હોય હામાં જડે ને એટલે. તું તો શોધ ને મોટો પ્રમુખ. ઓલી બધીને તો હાલ કહી દો જમવાનું કે અમે છોકરા જમાડવાના છે એ રાજી ખુશીથી ને પછી તમને બે શેર ઘરને કહી દેવાનું છે. ઈ તો મગજમાં નહીં લઈ કહી દો. કદડીને હેઠે જ ખીખ્યાખોરી કરતી હોય છે, બેઠી હોય છે જાળવાન સાંયે બધુંય. ખોટા હું ફોનના રિચાર્જ વધારવા મારે. જોઈ લે હાસુ જ પડ્યું નવરી વેજાયું અહીંયા જ બેઠી છે. એ હાંભળો બાયુ એ ડાયરો. એ સોનલબેન બોલો ને. એ કાલ છે ને અમે છોકરાઓને ગુંદી ગાંઠિયા ખવડાવીએ છીએ ને રાજી ખુશીથી હવારેમાં મંદિરે તો છે ને તમારે બધાને આવવાનું છે પરિવાર સાથે જમવા હો. અરે વાહ સોનલબેન છોકરાઓ જમાડો છો? હા મને અંદરથી વિચાર આવ્યો કે હાલો ને છોકરાઓને ગુંદી ગાંઠિયા ખવડાવી દઈએ બિચારા રાજી થઈને ઈ ઉગી જાજો જમવા કાલ બધાય હો. એ હા સોનલબેન કાઈ કામ હોય તો કહેજો. ના કાઈ કામ નથી. તમારા સસરા આવ્યા છે તો બેસવા તો આવજો લઈને. હા આવશું. ઈ તો કાલ ન્યા ભેગા થઈ જાહું ને બધાયને. હા ઈ બરાબર તોય ઘરે આવજો ને બેસવા. એ હા ભૂરીત નથી દેખાતી. હાલ વાંધો નહીં ફોન કરીને કહી દઉં એને. ના ઈ નથી અમે ત્રણ જ બેઠી છે હું શીતલ ભાભી ને રેશમા ભાભી. ઓકે હાલ હવે ભૂરીને ફોન કરી દઉં ને પૂછડીને ફોન કરી દઉં. હાલો ભૂરી. એ ભૂરી હમણાં કાંઈ દેખાતી નથી આ ભૂરકી. હાલો કોણ? ભૂરીની મમ્મી. એ જય શ્રી કૃષ્ણ માસી. મને એમ કે ભૂરી છે. એ હું સોનલ બોલું. અમે રાજી ખુશીથી છોકરા જમાડીએ છીએ ને પછી હું કો ભૂરીને અમારા ભેગી આવતી હોય ને બધે બેનપણીમાં એટલે હું કો ભૂરીને કહી દઉં જમવા. ના બીજું કઈ કામ નથી. એ હા ભલે રાખું. જય શ્રી કૃષ્ણ. હાલ હવે પૂછડીને ફોન કરી દો. ઓ હેલો પૂછડી સોનલ બોલિંગ. એ ના બાપા ના મારી માં ક્યાંય હું વિદેશ નથી ગઈ ને વિદેશ જાઉં ને તોય હું મારી કાઠિયાવાડી ભાષા ના મૂકું. મને એવું ચાઇકલીનું થાવું જ ના ગમે. એકચ્યુઅલી ભાષા બિલકુલ નથી ગમતી મને. આપણી ભાષા જ ગમે કાઠિયાવાડી.
એટલે ફોન કર્યો કે અમે છોકરા જમાડીએ છીએ ને કાલ નાના નાના તો આ વાલું મંદિર નથી વાહે આ બસ ન્યા આ તું કાલ પૂછડીને પરિવાર ને કહી દો તું ને તાર મમ્મી ને પપ્પા ને બધા આવજો જમવા હો ના એવું નથી અમારું ઘર એક નહીં એમ તો છે હજી ઘણા રેશમા ભાભી ને જલપા ભાભી ને બે ત્રણ ઘર છે તે બીજે હા તે પૂગી જાજો હું ના ના લાલો ન થાયો મારી માં જમવા બોલાવીએ અમે તોય પૂછડીને લાલો દેખાય છે હા નવી થઈને આવજો ને પૂછડી તું તાર કાઈ વાંધો નહીં હારું હાલ રાખો હો એ સોનલ વાવ મારા હાહરા બોલાવે કે નહીં એ હો પપ્પા શાકભાજી લેવું છે તો માર્કેટમાંથી લેતો આવું ના ના હું કાલે જ લઈ આવી પપ્પા એ સોનલ વાવ જરીક આમણે આઈ લાવો તો ઓલું માછલી ગોતી દે તો વાહમ ફેરવવાની તારે હાહુને રક્તક થઈ ગઈ એ આવું હો મારા હાહુને તો કંઈક ને કંઈક ઊભું હોય હખણા બેહે નહીં પછી કે ઢીંઢું દુખે ને વાહો દુખે ને હાલો દુકાન તો ખુલી છે લેતો આવું ગુંદી ગાંઠિયા મને મિક્સ ચવાણું આપો એ હા 500 જોઈએ કે 250 500 અરે તમારું 500 ગ્રામ સમાણું 80 રૂપિયા આલ્યો પૈસા હા રેડી હા મીઠાઈ સારી વેરાયટી છે નવીન નવીન જાતની એ ઢેબરભાઈ હારું ને હારું હો સંજયભાઈ હું જોઈએ બોલો બોલો હાલો મને ગુંદીન ગાંઠિયા આપજો વધુ આપજો બરાબર છોકરા જમાડવા છે ને એટલે એ પ્રમાણે એ હા સમજી ગયો હાલો અલ્યો રેડી મોટું પેકિંગ કરી દીધું તમારું એ હા તમારા છોકરાને મોકલજો જમવા એ આપણું બાજુ મંદિર છે ને ત્યાં હા હા હારું પુણ્યનું કામ કરો હો તમે તો વાહ વાહ હા ઓ અલ્યો પૈસા ઢેબરભાઈ એ હા હા હાલો આવજો જય શ્રી કૃષ્ણ એ હા જય શ્રી કૃષ્ણ એ ઢેબલ કાકા હા બોલ ને ચિંટુડા મને કાજુ કતલી આપો ને કાજુ કતરીનો ભાવ પૂછો મામા 1000 ની કિલો છે જલપાબેન ને પૂછ્યું કાજુ કતરી લેવા આવ્યો ના પૂછ્યું નથી આ તો ખાલી ભાવ પૂછતો તો કાજુ કતલીના તો કિલો ચંપાકલી ગાંઠી આપી દ્યો હા ઈ આપી દો હાલ 240 કિલો છે હો કેજે તાર મમ્મી ને હા ઈ તો મને ખબર હતી તમે મૂંગા જ છો બધાયથી 20 રૂપિયા અલે આલિયા તારા કિલો એક સંપાકલી ગાંઠિયા હો સીધો ઘરે જ જાજે નકર કૂતરા ધોળસે વાહ જ ખાઈ જાય બધે ગાંઠિયા હું સાયકલ લઈને આવ્યો છું ઢેબલ કાકા કુતલા ની ડોલે મારવા હે હા તો હારું લે આલ્યો પૈસા હા રેડી ચિંટુભાઈ તમારો રઘુલો શું કરે મોકલજો માં ઘર રમવા હો એ હા સાંભળો એ સાંભળો કે જાહેરાત થાય છે આપણી સોસાયટીના સંજયભાઈ તમામ જ્ઞાતિના બાળકોને જમાડે છે તો કાલ સવારે શંકર મંદિરે બધાય બાળકોને મોકલી દેજો તો બધાય છોકરા જમવા પૂગી જજો કાલ બધી માઈ મોકલી દેજો ભાઈ પોતપોતાને છોકરાને એ ઓલા સોનલબેન નથી સોનકી કે બધા એને શેરીના પ્રમુખ નથી આગલી શેરીના હા એના ઘરવાળાનું નામ સંજયભાઈ છે ઈ જમાડે છે હા ઓળખી ગઈ સોનલબેન ને તો ઓળખે જ છે બધાય સંજય કાકા ને જમવા જવાનું એ સંજય એ આવું વાહ 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 કેવી લાગુ મસ્ત तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया થેન્ક યુ મારી મીના રાણી અરીસામાં જોતી હતી એમને ઊભી ઊભી હા છોકરાઓને જમાડવા હે ને તે હું કાલ ને આજ ખેરે હાદી હાડી પહેરું ગુજરાતી સ્ટાઇલ આપણી મસ્ત લાગે હાલો જઈએ સરસ લાગો છો સોનલ વહુ થેન્ક યુ મમ્મીજી આ છોકરાને જમાડવાનો વિચાર સારો હતો સોનલ તારો થેન્ક યુ પપ્પાજી કેટલું સેટું છે સંજય બસ આવી ગયું પપ્પા હમણાં આ ઓલા બે ત્રણ ઘરને કહી દીધું કેવાનું હતું ઈ? હા કહી દીધું રેશમા ભાભી શીતલ ભાભી ને જલપા ભાભી ને ભૂરી ને પૂછડીના ઘરને હા બરાબર ઓલા ભાઈએ જાહેરાત તો કરી દીધી હતી કે નહીં હા ઈ મને પાસ ફોન આવ્યો તો કરી દીધી હા તો વાંધો નહીં હાલો પૂગી ગયા વાહ ગોઠવી એમ નાખો તમે બે થઈને હા ઓ રસિકભાઈ અમારા પપ્પા છે જય શ્રી કૃષ્ણ માસા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ આ હિતેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો આપણે ઓલ બાજુ મંદિરમાં દર્શન કરીએ એટલે નડીએ ની છોકરાઓને હા ઈ વાત હાસી છોકરાઓ આવા જોઈએ કા હા બોસ આવા જોઈએ એ સંજય કાકા અમે આવી ગયા ને ક્યાં બેહીએ હા આવ્યા એ જો આ પાથરું છે ને એમાં બેહવા માંડો એક પછી એક હો મારા દીકરા એ હા છોકરી આવી ગઈ મારી દીકરી આ બાજુ બેહી જાવ બધી એ હા સંજય કાકા આવતા રે મારા દીકરા બેહી જાવ બધાય આવતર તું બે જા હા છોકરાઓ તો આવી ગયા કેવા અસલ નાના હે જો તો કેવા લાઈનમાં બેઠા નિશાળ જતા હોય તે આવડતું હોય ને એને ખબર હોય ને લાઈનમાં બેહાય હાલ પૂછે આપણે મંદિરમાં દર્શન કરી આવીએ પછી અહીંયા આવીએ હાલો જમવાનું ચાલુ કરી દેજો મારા દીકરા હો બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય એ હા મને તો ગુંદી ગાંઠિયા બહુ ભાવે મને બહુ ભાવે એ સોનલ આંટી તમે તો આજ મસ્ત લાગો છો થેન્ક યુ જમવા માંડજો બધાય કાઈ જોતું હોય તો કેજો એ હા એ ચિંટુ તું કેટલામ ભણ બીજું ભણ સોનલ આંટી હા પાળા આવડે હા આવડે જ ને
સલવાલા બાદ બાકી આવલે મને. વાહ તું તો હારો હોશિયાર હો. એક આ ઓલો અમાર બાજુમાં બેઠો ને એની બાજુમાં આ બેઠો ને લીલા કલરનો ટી-શર્ટ વાળો એને કાઈ ન થાતું ને સાહેબ બહુ મારતા હોય દરરોજ. તું તારું કર મારી ઉપાધિ કર માં. પણ એમાં ઊભો ન થઈ ગયો હું તો હાથે જ બોલતો તો. એ સિન્ટુ ગુંદી ગાંઠિયા ખાને મારા બાપા એની ન્યા ઉપાધિ કરી એને આવડે કે ના આવડે તું તારામાં ધ્યાન દે ને. મારા દીકરાના ચહેરા તો લઈ લ્યો. ઈ સંજય કાકા દેતા ભૂલી ગયા અમને. તો સંજય કાકાને આવું જ કામ હોય ભૂલકણીના જ છે. ચશ્મા સડાવીને ઊભી ગયા પણ દેખતા નથી છોકરાને હું આવ્યું હું નહીં. મરો ઈ વાહારી હાથ દેખાણાય નહીં. સમજો બધાય. અરે વાહ સોનલબેન આજ તો તમે મસ્તીના લાગો છો. ઈ ગુજરાતી સાડી સાદી સાડી પહેરી હતી એવા મસ્તીના લાગો છો. થેન્ક યુ જલપાબેન. હું વેરી નવરી થઈ ગઈ તું કોઈ જાવા દે ને છોકરાઓ જમતા હશે હાલ ને પણ જાવ સોનલબેને કઈ કામ હોય ને તો. ના રે ના કાઈ કામ નથી. તમાર સિન્ટુ તો હારો વાતુડો છે ઓ જલપાબેન. હા વાતુડો છે. એ ચિંટુ સરખા જમી લેજે માર દીકરો. હા મમ્મી. તમાર ચિંટુ ને શીતલ ભાભી છોકરો બે દોસ્તારું લાગે. હા ભેગા ને ભેગા હોય બે. છોકરીઓ તો ચાર જ આવ્યું. અમાર ક્લાસમાં હજી બે છોકરીઓ છે પણ એને ગુંદી કાઠિયા હે ન ભાવતા એટલે ઈ ના આવ્યું. તમાર છોકરો માર જેમ વાતુડો બહુ છે. હા સોનલબેન ઘરે એની જીભ બંધ જ ના હોય. ખાવા કરતા તો વાતુમાં જાજુ ધ્યાન હોય એનું. હા ભલે હો તું માર દોસ્તારું હમુ મારી વાતું કર માં. હા વળી શરમાઈ જાહે બિસાડો. છોકરીઓ બેઠી છે નાક કપાઈ જાહે વળી ક્લાસમાં. પૂછડી બેન ક્યાં? ઈ મંદિરમાં બેઠી ન્યા. આ ભૂરી આવી આય ભૂરી. વાહ સાદી સાડીમાં મસ્ત લાગસ. થેન્ક યુ. આ તો માર બાજુમાં રે વ્હાઈટ ટી-શર્ટ વાળો કાઈ બોલતો નથી જો. બધાને હટાનો સિન્ટુ બોલે છે તી એક. ચા હું ઓલસા મંદિરના દર્શન કરી આવું. હા બેસ ન્યા પૂછડી બેઠી છે જા. હા એવા શીતલ ભાભી આવો આવો. નવરા થઈ ગયા લો. હા નવરી થઈ ગઈ બસ હું કાલને જવા દે ને. એ મમ્મી મારું દફતર લેતી આવી. હા લેતી આવી તારું દફતર માં દીકરા. જમી લેજો હરખાય હો. હા પછી નિશાળે ઠેકડા માર્યા રાખજો. સોનલબેન સરસ લાગો સાહેબ તો તમે માર જેમ સાદી સાડી પહેરી. હા ઓ ગુજરાતી સાડી પહેરી તમાર જેમ. તમાર સાસુ આવ્યા કાં હાલો બે જય શ્રી કૃષ્ણ કરતી આવી. હાલો જલપાબેન. એ સાસુ તો કેદી ના આયા જ છે. એ સસરા આવ્યા મારા. અરે હા કા મગજમાં તો સસરા જ ફરતું તો પણ બોલાઈ ગયું સાસુ. હા આપણે જય શ્રી કૃષ્ણ કરી આવી હાલો. હું તમાર જેમ જિંદગી હતી ને જે નિશાળ જાતી ને તો એ જમવા જાતી ગુંદી ગાંઠિયા કોઈ કે ને કાઈ જમવાનું છે તો ને આમ બધાય પૂગી જઈએ. અમને નિશાળેથી લઈ જતા જમવા. અમને ક્યારેક નિશાળેથી લઈ જાય. જમી લીધું સોનલ આંટી? હા અમે જમી લીધું. હા જમી લીધું હોય તો ઊભા થઈ જાવ. જો સામે પૂછડી દીદી ચોકલેટનો બાઉલ લઈને ઊભી છે. એમાંથી ચોકલેટ એક એક લેતા જાજો હો. વાવ ચોકલેટ. આંગે ચોકલેટ ચકડી. આંગે તમે બે પણ. થેન્ક યુ. હાલો હવે મોટા મોટા બેસી જાવ. હું તો આજ સોમવાર રહીશું. ઓહ વાહ ચાલો અમે બેસી જાય. એ જલપાબેન એ રસમા ભાભી સંજય હાલો બેસી જાવ. લે સંજયભાઈ ભજીયા પણ લેતા આવ્યા. હા પછી એમ થયું મોટા હોય તો વળી ગુંદી ગાંઠિયા ના હોપાય તો બે ઘણવા લેતો આવું ને ભજીયા ના ગુંદી ને ગાંઠિયા ખાઈ નાખીએ બધું હાલો. સોનલબેન ક્યાં? એ તમે બધાય જમી લ્યો મારે સોમવાર છે હું અહીં મંદિરમાં બેઠી. એ હા વાંધો નહીં. જમજો શરમાતા નહીં હો. હા હો સોનલબેન. અસલ છે ભજીયા કા? હા ભજીયા જો બધી વેરાયટીના છે. ગુંદી ગાંઠિયા ખાજો. હા મને તો ગુંદી ગાંઠિયા જ ભાવે. રસિકભાઈ મારા જેવા છે. હા તે રેશમા ભાભી કા ના દેખાય? એ ઈ કે મને ગુંદી ગાંઠિયા ઓછા ભાવે ને અમે એને માથું દુખે ને તે નો આવી. ઓહો એવું છે એમ ને એટલે જ વિચારું હું રેશમા ભાભી કા ના દેખાય. સરસ છે આ ચણા પણ. સોનલબેન તમારો વિચાર સારો હતો છોકરા જમાડવાનો હો. હા બટુ ભોજન સારું કહેવાય. હા મને વિચાર આવ્યો ને એટલે જમાડી દીધા. એ લેજો બધાય. મેં તો જમી પણ લીધું. મેં જમી લીધું. સરસ હતું બધું સંજયભાઈ. થેન્ક યુ. હારું હાલો હવે જાઈએ. એ આવજો